એસઆઈઆર હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદી આવી ગઈ છે, પરંતુ એમાં તમારું નામ નથી. તો ચિંતા કરવાની જરૂર નથી. હું તમને જણાવીશ કે ક્યારે અરજી કરવાની છે, જો નામ ના હોય તો કયું ફોર્મ ભરવાનું છે. નમસ્કાર, હું જાનવી પંડ્યા. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી કાચી મતદાર યાદીને ડ્રાફ્ટ મતદાર યાદી કહેવામાં આવે છે. અને જો આમાં તમારું નામ નથી તો ચિંતા કર્યા વગર પહેલા એ ચેક કરો કે કયા કારણથી તમારું નામ આમાં નથી. તો તમારે ફોર્મ નંબર 6 અને ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે, જે તમે voters.eci.government.in અથવા તમારા વિસ્તારના BELO પાસેથી મેળવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે. તમારે સૌપ્રથમ ગૂગલ પર જઈને લિંક સર્ચ કરવાની છે voters.eci.government.in પર. ત્યાં તમને ફોર્મ 6 દેખાશે, જ્યાં તમારે પોતાનું નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખ, હાલનું સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ સાથેની વિગત આપવાની રહેશે. ફોર્મ ભરાયા બાદ BELOનો સંપર્ક કરી ફોર્મ જમા કરાવવાનું રહેશે, જ્યાં ઓનલાઈન પોર્ટલ પર જઈને નામ ફરી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે કયા કારણને લઈને તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં નથી. જે વ્યક્તિ મૃત્યુ પામી છે, જે વ્યક્તિનું નામ 2 જગ્યાએ બોલાઈ રહ્યું છે, અથવા 3 વાર BELOના સંપર્ક કર્યા બાદ પણ એ ઘરમાં કોઈ નથી મળ્યું, અથવા જે મતદારે ગણતરી ફોર્મ જમા કરાવવાની ના પાડી દીધી હોય, આ બધા જ કેસમાં તેવા લોકોનું ડ્રાફ્ટ યાદીમાં નામ નથી. હવે જાણીએ કે શું કરવું. જે વ્યક્તિને નામ એડ કરાવવું છે તે વ્યક્તિએ જન્મ તારીખ, જન્મ સ્થળ, એનો પુરાવો તથા 2002ની મતદાર ગણતરીની યાદી પ્રમાણેની નાગરિકતા બતાવતો પુરાવો રજૂ કરવાનો રહેશે. પુરાવા રજૂ કર્યા બાદ જો ત્યાંના અધિકારીને પુરાવા મંજૂર નથી થતા, તેવા કેસમાં વ્યક્તિ NGSP નામના પોર્ટલ પર કારણ જણાવીને ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાવવા માટે NGSP પોર્ટલ સર્ચ કરવું, જેના પછી વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરવું અને ત્યારબાદ રજિસ્ટર કમ્પ્લેન્ટ પર ક્લિક કરવું. આટલું કર્યા પછી એક નવું પેજ ખુલશે, જેમાં ભારતીય કે NRI સિલેક્ટ કરવું. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અથવા એપિક નંબર લખવો અને કેપ્ચા ફિલ કરીને આગળની પ્રોસેસ કરવી. જે માટેની કોઈ સમય મર્યાદા નક્કી નથી, પરંતુ મતદાર 18 જાન્યુઆરી 2026 સુધી આ વિગત સાથેના પુરાવા સાથેની અરજી કરી શકે છે. હવે મતદારે જે ફોર્મ ભર્યું છે, જે અરજી કરી છે, તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો ચાલો જાણીએ. વોટર સર્વિસ પોર્ટલ પર ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવાનું. આ પછી એમાં અરજી કરતી વખતે મળેલો રેફરન્સ આઈડી દાખલ કરવાનો. છેલ્લે તમે તમારું રાજ્ય પસંદ કરશો એટલે તમારી અરજી કયા સ્ટેજ પર, એટલે કે સબમિટેડ, BELO અપોઇન્ટેડ, ફિલ્ડ વેરીફાઈડ, એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ, આ તમને જોવાશે. હવે મતદાર યાદીમાં નામ તો છે, પરંતુ નામ અથવા સરનામામાં ભૂલ છે, તો શું કરવું? તો એવા કેસમાં ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ મેળવવા માટે તમારે વોટર સર્વિસ પોર્ટલ પર જવાનું રહેશે, જ્યાં ફોર્મ નંબર 8 મળશે. ફોર્મ નંબર 8માં મતદારે એપિક નંબર અને ખોટી વિગત દર્શાવવાની રહેશે. પછી સાચી વિગત ભરવાની રહેશે, તેના પુરાવા રજૂ કરવાના રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું. આટલી પ્રક્રિયા બાદ ફોર્મનું વેરિફિકેશન કરાશે અને પછી વિગતમાં સુધારો કરાશે. તો આ હતી ડ્રાફ્ટ અંગેની એવી માહિતી કે કયા સંજોગોમાં તમારું નામ કપાઈ ગયું છે તો કેવી રીતે અરજી કરવાની, કયું ફોર્મ ભરવાનું તેની વિગતો. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.